તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો આપણે સવારે જવા નીકળી ચૂક્યા છે દાહોદ. આપણે હાલ પહોંચ્યા છે. કેટલા છે આપણે? આ છે અમારા સંદીપભાઈ, આ છે અમારો ભાવેશભાઈ, આ છે અમારા ટાઈગર. આપણે જવા નીકળી ચૂક્યા છે. જો આ છે આપણા શેઠ. ગાડીઓ આગળ ઊભો છે, લેવાનો આપણે નીકળીએ. તો બેસી ગયા છે. પીપલોદ પહોંચ્યા છે. પીપોદરા કઈ જેવું છે, પીપોદરા કઈ જેવું છે. અને આ છે અમારો પરમવીર ભાઈ આગળ ઉભા છે. જો સે દૂર હા બેજા ભાઈ બંધ. આ છે અમારા પરમવીર ભાઈ. જો ઠંડા ભાન દાહોદના રસ્તા તમે જોઈ શકો છો. અને અહીં ગાડીનો વ્યૂ તમે એકદમ નેચરલ છે. જો એકદમ ગ્રીન ગ્રીન. સવાર પડી ગઈ છે. આપણે નીકળ્યા હતા 4 વાગ્યાના. રોડ જોવો તમે ખાલી અહીંના આરસીસી રોડ. આમ માવો તૈયાર થાય છે. કેટલો પહોંચ્યા આપણે? શું આવ્યું? દેવઝરી મહાદેવ. મહાદેવનું મંદિર છે. તો આપણે જઈએ. હેડો. દાહોદના ડુંગરા જબરા લાગે છે. ઓકુ ઠંડ થી ગયા છીએ. કેવું મસ્ત લાગે છે. ફોટા આપણા બાજુ રહેતા હોય તો મજા આવી જાય. ફોટા ફોટા પાડવાની. અહીં વાળા એ બાજુ આવે. તો ફાઇનલી મિત્રો આપણો આવી ગયા છે દાહોદ. સ્માર્ટ સિટી દાહોદ આપણું સ્વાગત કરે છે. થેન્ક યુ સો મચ. હું મૂકી એવું. ચાલો ઇન્દોર. તો આપણે આવી ગયા છે દાહોદ. બધું પહોંચ્યા બાદ આપણે આવી ગયા છે સીએનજી ગેસ ભરવા માટે. આપણે ગાડીમાં ગેસ ઓછું છે તો આપણે ભરાઈ લઈએ. 2 પોઈન્ટ બાકી છે તો આપણે ભરાઈ લઈએ. જેમ કે આપણે જવાનું છે થોડું વધારે આગળ, એટલે આપણે ગેસ પુરાવ્યા બાદ જઈશું આગળ. તો ગેસ પુરાવ્યા બાદ જઈએ આપણે આગળ. આપણો નંબર આવી ગયો છે. હવે જઈએ છીએ આપણે ગેસ પુરાવા માટે. તો મિત્રો પેટ્રોલ પંપ આવ્યા પછી આપણે તમે જોઈ શકો રાજસ્થાન એમપી કરતાં સસ્તું પેટ્રોલ એવું બોર્ડ મારેલું છે. તો આપણો નંબર આવી ગયો છે તો આપણે આવી જવું પડશે ગેસ ભરવા માટે. ફાઇનલી મિત્રો આપણે ગાડી આપણે લાગી ગઈ લાઈનમાં. આ તમારા સંદીપભાઈ ઊભા જોવો છે. ગેસ પુરાવ્યા બાદ આપણે અહીંયા ઊભા છે. મિત્ર વોશરૂમ ગયા છે તો અમે બધા અહીંયા ઊભા છે. જો એમની વાત જોઈને અમારા સાહેબ આવી ગયા છે. શું કેવું તમારે? કશું કેવું? ટાઈગર તમારે કશું કેવું છે? મને કઈ તો કહો 2 શબ્દ. ઓલરેડી સાહેબ આપણે આવે છે. જો ઇન મારી 2 નંબરમાં ફાઇનલી તો આવી ગયા છે. તો હવે આપણે નીકળીએ છીએ જવા માટે. કોણ? હું ટાયર ના આગળ ઉભા. સ્માર્ટ સિટી આપણે દાહોદમાં આવી ગયા છે. જુઓ લોખંડનો શું છે ગેટ. ગાય નહીં ખાવા એ ગાય બાય આપણો ના ફાવે તો આ લોખંડનો ગેટ જોવો થાય. એની આગળ આપણને કશું દેખાતું આપણે દાહોદ બસ સ્ટેશન રેલવે સ્ટેશન બસ સ્ટેશન જો. અને આ છે આપણે રેલવે સ્ટેશન. રેલગાડી દેખાય જો. ગાડી છુક છુક ગાડી છુક છુક. તો આપણે આવી ગયા ચા પીવા માટે. ગાડી પાર્કિંગ મૂકી દીધી. આવી ગયા આપણે બજવાડી ચા પીવા માટે. બધા મિત્રો પહોંચી ગયા ચા પીવા માટે. અને કાકો ચન્ના બેઠા છે ચા પીતા નહીં જોવો છો મિત્રો. ચા પીધા બાદ આપણે નીકળી ચૂક્યા છે આપણે સાઈડ ઉપર જવા માટે. અને મસાલાના કારીગર બે હજાર મસાલો બનાવવા માટે. ફાઇનલી આપણે સાઈડ ઉપર આવી ગયા છે. અને આ એ જગ્યા છે જો ગાડી અમે પહેલી વાર આવ્યા હતા ત્યાં ગાડી ચલો 4 કરોડ માથા ગઈ નાખેલો. 4.5
4.5 કરોડનું 4.5 લાખ હા કરોડ પણ પાછળ તો લાખ હશે ને 5 લાખ આ છે સોલર પ્લેટ જુઓ તો જ્યાં એ 4.5 કરોડનો માલ હરગાઈ નાખ્યો છે એ તમને બતાવું છું તો આપણે ત્યાં ગાડી જઈએ છે ત્યાં જઈને તમને બતાવું છું તો બન્યા રહેજો આપણા વિડીયોમાં તો મિત્રો ડેન્જર જુઓ ને જુઓ તમે 4.5 કરોડનો માલ હરગાઈ નાખ્યો છે આ જુઓ તમે આ દેખાય છે આખો ઢગલો શું કેવું છે તમારે 4.5 કરોડનો માલ હરગાઈ નાખ્યો ગોમવાળા કહેવાય હા ગામવાળા કહેવાય ભાઈ આ તો આદિવાસી હરગાઈ મેં 4.5 કરોડનો માલ હિટ દાહોદ બધું સોલરનું સામાન પડ્યું છે ભાઈ મિત્રો જોવો તમે આ વાયર છે આ બધું ગોળ ગોળ રોલ દેખાય છે વાયર અને પેલા ડબલોમ શું છે આ ડબલોમ હા હા મેં પડે ડીપી નાખવાનું ઓઇલ છે એમ ને મિત્રો આ છે પાઇલિંગ કરવા માટેનું વાગણ જો આ શું કોર્પોરેશન છે મિત્રો વાગ્યા છે બપોરના 3 જય મમ્મી આવી ગયા ફરી મશીન લગાવી દીધી અને આપણે આવી ગયા છે ફરી જો અલ્યા યાર ખોટી જગ્યાએ તમે કાઈ નાખી યાર ઓછો મારી તો જો આવી ગયા છે આપણે બતાવું છું આ અમારી પહેલી ટીમ ના છે અમારી બીજી ટીમ 2 મશીન લગાવે છે જોડે જોડે આ અમારે તો એની ગેંગ તો મિત્રો ફાઇનલી આપણા દાહોદ કોમ બતાવી જો જંગલ આપણે એનું કહેવાય જેલમાં આવી ગયા છે બંદા બધા આવે જેલમાં જોજો બીજા બે આવે પેલા જો આ છે આપણી ગાડી આ છે આપણે નીકળવાની સ્ટાઇલ અહીં ગાડી ચોઈ રસ્તો નીકળો શું કરે હલવા પાવાડિયા સામાન લો મળો મેં આ છે અમારા બાવાજી જો બાવાજી ચમું ના કરે અને આ છે આપણા શેઠ જોજો તમે બધા જબરા હલવાયેલા છે બધા ફાઇનલ તો નગરી ગયા છે હવે આપણે દાહોદથી ગયા જવા માટે નીકળી ચૂક્યા છે